ગીત બહુ જ અદ્ભુત ગીત અને કેટલાક અંશે ચોક્કસ આજના વચનને એ અસર કરનારું છે. અને પહેલી જ પંક્તિમાં આપણે ગાયું કે જીવન સે તકર હૈ કે ઉદાસ, ऐसो है देता જીવન વ્યાસ. અને જ્યારે પૃથ્વી પર આપણે જીવન જીવીએ છીએ ત્યારે ચોક્કસ એવા સમયો, એવી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે છે અને એ સમયની અંદર આપણે થાકી જઈએ, હારી જઈએ, નિરાશ થઈ જઈએ, કોઈ આશા ના દેખાય, પણ ભરપૂરી જીવન પ્રભુ આપવામાં આવે છે અને આશા એ આપણા માટે પ્રભુ ખુલ્લી કરે છે, અનંત જીવનની આશા. અને તમામ પ્રકારના જે સંકટો, વિટંબણાઓ અને પ્રશ્નો એ પ્રભુ દૂર કરે છે અને આપણા હૃદયોને એની શાંતિથી ભરે છે. અને ચોક્કસ પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. ગીતો દ્વારા પણ આપણે આત્મિક આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. જે વચનો વાંચવામાં આવ્યા અને એ વચનોની અંદર આખા પુસ્તકનો જો સારાંશ કહેવામાં આવે અથવા વિષય કહેવામાં આવે આજના દિવસનો, તો એક જ છે કે આપણા કાર્યોના પરિણામો આવે છે. એને વિષય સમજો કે પછી આખા પુસ્તકનો 4 અધ્યાયનો સારાંશ સમજો કે આપણા જે કાર્યો છે એના પરિણામ આવે છે. અને રૂથનું પુસ્તક એવું કહેવાય છે કે સમુએલ પ્રવક્તાએ એ લખ્યું હતું અને એ સમયમાં સમુએલ દ્વારા આ રૂથનું પુસ્તક એટલા માટે નોંધવામાં આવ્યું પવિત્ર આત્મા દેવની પ્રેરણાથી કે એમાંથી પણ સંદેશ, એમાંથી પણ આપણે આત્મિક રીતે નવું બળ, નવું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ. બાઇબલમાં જૂના કરારની અંદર 3 પુસ્તકો અને રૂથ, એસ્તર ના જે પુસ્તકો છે કે જેને સ્ત્રી સાથે ના પુસ્તકો કહેવામાં આવે છે. પણ આમાંથી જે બાઇબલ આપણને વચનો આપે છે, જે સમજાવે છે, શીખવે છે, એ આપણા માટે બહુ મહત્વનું હોય છે. અને જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, 1લો અધ્યાય અને 1 થી 7 વચનો, અને ત્યાં ઘડી એક પરિવારની વાત લખવામાં આવી છે. એમાં અલીમેલેક, એની પત્ની નાઓમી, એના 2 દીકરા મહલોન અને કિલ્યોન, અને આ 4 વ્યક્તિનો પરિવાર અને યહૂદિયાની અંદર બેથલેહેમ ગામ, એની અંદર આ લોકો રહેતા હતા. યહૂદાનો મતલબ થાય છે કે સ્તુતિ, પ્રશંસા. બેથલેહેમના નામનો અર્થ થાય છે કે રોટલીનું ઘર અથવા રોટીનું ઘર. અને અલીમેલેકના નામનો અર્થ થાય છે કે ઈશ્વર મારો રાજા છે. નાઓમીના નામનો અર્થ થાય છે મીઠી. એના 2 દીકરાઓ છે મહલોન અને કિલ્યોન. મહલોના નામનો અર્થ લખવામાં આવ્યો છે કે બીમારી, અને કિલ્યોના નામનો અર્થ છે બરબાદી. અને આ જે નામો છે એ નામોની અંદર પણ કેટલાક સંદેશ, મર્મ એ બતાવવામાં આવ્યા છે. અને અલીમેલેક કે જેના નામનો અર્થ એવો થાય છે કે ઈશ્વર મારો રાજા છે. બેથલેહેમનો અર્થ એવો થાય છે કે દેવ, રોટલીનું ઘર, અને યહૂદિયા એટલે કે પ્રશંસા. જ્યારે યહૂદાનો જન્મ થયો ત્યારે એની માતાએ કહ્યું કે હું દેવની સ્તુતિ કરું છું. એટલા માટે પ્રભુની પ્રશંસા કરતા, એનો આભાર માનતા એણે એના દીકરાનું નામ યહૂદા, કે જે આખું કુળ કહેવામાં આવે છે. અને એટલા માટે આ જે નામો જે છે એની અંદર જે સંદેશ છે એ બહુ મહત્વના છે. રૂથનું પુસ્તક અને ત્યાં ઘડી ન્યાયાધીશનું પુસ્તક પૂરું થાય છે અને પછી રૂથનું પુસ્તક આવે છે. હવે ન્યાયાધીશોનું પુસ્તક જ્યારે પૂરું થાય છે ત્યારે એ છેલ્લા અધ્યાયની છેલ્લી કલમમાં એવું લખવામાં આવ્યું છે, ન્યાયાધીશો તેનો 21મો અધ્યાય અને 25મી કલમમાં કહે છે કે તે સમયે ઇઝરાયલમાં કોઈ રાજા ન હતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો. ન્યાયાધીશોના જે 21 અધ્યાયો છે એમાં ન્યાયાધીશોએ શાસન કર્યું, એમણે ન્યાય કર્યો, પ્રભુએ એમને પસંદ કર્યા. અને પાછલા દિવસોમાં આપણે ગિદિયોન વિશે પણ ઘણું બધું જોયું હતું અને ઘણા
પોતાના પ્રમાણે, પોતાની રીત પ્રમાણે, પોતાના વિચારો પ્રમાણે એ જીવન જીવતા હતા. અને પછી રૂથનું પુસ્તક શરૂ થાય છે અને ત્યાં પહેલી જ કલમ એવું લખ્યું છે કે હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા. તે વખતમાં એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. ન્યાયાધીશોના સમયની અંદર જે મહત્વની પહેલી બાબત બની અને તો એ છે કે દેશમાં દુકાળ પડ્યો. અબીમેલેક એનું કુટુંબ એ બેથલેહેમમાં રહેશે. આખા યહૂદિયાની અંદર, ઇઝરાયલમાં એ દુકાળની પરિસ્થિતિ છે. અને એવા સમયમાં જે ઘર બેથલેહેમ, જે રોટલીનું ઘર છે, જ્યાં ઈશ્વરની હાજરી છે, જ્યાં ઈશ્વર એમને લઈ આવ્યો છે, જ્યાં ઈશ્વર એમને પ્રોમિસ આપ્યા છે અને ઈશ્વર એમને ભરપૂર આપી છે, પણ અહીંયા દુકાળ આવ્યો છે. એના કારણે અબીમેલેક અને એનું કુટુંબ એ ઇઝરાયલ, યહૂદિયા, બેથલેહેમને એ છોડે છે અને મોઆબ દેશમાં જવાની વાત. એટલે પહેલો જે મારો પોઈન્ટ છે કે ભયાવહ પરિસ્થિતિઓ આવે છે. યહૂદિયાના પ્રાંતની અંદર, બેથલેહેમની અંદર આ ભયંકર એવી પરિસ્થિતિ આવી દુકાળની. તો દુકાળ આવવાના પણ કારણો છે. બાઇબલમાં આપણે તમે જો આમોસ પ્રવચનનું પુસ્તક વાંચો અને 4થો અધ્યાય તમે કાઢો તો ત્યાં આગળ પ્રભુ કહે છે, આમોસ 4થો અધ્યાય અને 6 થી લગભગ 11 કલમો સુધી લખવામાં આવ્યું છે અને ત્યાં એવું કહેવામાં આવ્યું છે, મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્નને દાંતે વેર કરાવ્યું ને તમારા સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પડ્યો છે. આગળ કહે છે 7મી કલમમાં પણ હજી પાક તૈયાર થવાને 3 માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો ને બીજા નગર પર નહીં. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, જે ભાગ પર વરસાદ વરસ્યો નહીં તે સુકાઈ ગયો. 8મી કલમમાં કહે છે, માટે બે કે 3 નગરોના રહેવાસીઓ ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહીં. 9મી કલમમાં કહે છે, મેં તમારા પર લૂની તથા ગેરવાની આફત આણી, તમારા સંખ્યાબંધ બાગો, દ્રાક્ષવાળીઓ, અંજીરીઓ તથા જે વૃક્ષોને જીવડા ખાઈ ગયા. અને 10મી કલમમાં કહે છે કે મિસ્રની પેટે તમારા પર મરકી મોકલી છે. મેં તલવારથી તમારા જીવાનોનો સંહાર કર્યો છે ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારા રસકોડામાં ભરી છે. આ જે બધી દીનાઓ આમોસ પ્રવક્તા લખે છે. અન્ન દાંતને વેર કરાવ્યું, દુકાળ પડ્યો, પાણી બીજું તૃપ્તિ થઈ નહીં અને વગેરે બાબતો ત્યાં લખવામાં આવી છે. કારણ શું? આ બધી આફતો, આ દુકાળનો સમય એ શા માટે આવ્યો? ત્યાં લખવામાં આવે છે 6ઠ્ઠી કલમમાં કે આ બધું થયું તો પણ તમે મારી પાસે આવ્યા નહીં. અને ન્યાયાધીશોના પુસ્તકમાં તમે વાંચો તો વારંવાર ઇઝરાયલીઓ, એક વાર બે વાર નહીં પણ જેટલા ન્યાયાધીશો થયા એમની આગેવાની મળી અને બધાની અંદર તેઓ ભટકી ગયા, બેવથી દૂર ગયા. અને એટલા માટે વારંવાર ઇઝરાયલની ઉપર પ્રભુનો કોપ, એની શિસ્ત આવે છે અને એમાં આ દુકાળની પણ બાબત છે. અને એટલા માટે ત્યાં સુધી 3% દુકાળની વાત કરીશ. પહેલો જે દુકાળ છે એ તો ભૌતિક બાબતો. ખાવાનું નહોતું, રોટલી નહોતી, અન્નની તકલીફ હતી, વરસાદ વરસ્યો નહોતો, અન્ન બાકી ન હોય, ઘણી બધી તકલીફો ત્યાં હતી. એટલે જે પહેલી બાબત છે એ તો એ હતી કે ભૌતિક બાબતનો દુકાળ પડ્યો, એટલે અન્ન કે ખાવાનું નહોતું. બીજી બાબત જે છે એ નૈતિકતાનો દુકાળ અને ત્રીજી જે બાબત છે એ મિશનરીઓનો દુકાળ. ગયા આપણે પ્રભુનું વચન સાંભળ્યું અને પ્રભુના સેવકે નિમાણીઓ સાહેબે કહ્યું હતું કે આવનાર દિવસોમાં વચનનો દુકાળ પડશે. કારણ કે આપણી પાસે વચન આપનાર પ્રભુના સેવકો જ નહીં હોય. શ્રોતાજનો હશે, સાંભળનારા હશે, પણ જે વચન પ્રભુનું આવવું જોઈએ એ નહીં હોય. એટલા માટે એ કહે છે કે 3 બાબતો કે
ભૌતિક દુકાળ પડ્યો, દેશમાં નૈતિકતાનો દુકાળ પડ્યો. લોકો મન ભાવે જેમ ઈચ્છા હોય પ્રમાણે જીવવા લાગ્યા. અને મિશનરી દુકાળ એટલે પ્રભુના વચનનું દુકાળ. અને આ જ્યારે પરિસ્થિતિ સર્જાઈ અને ત્રણ બાબતનો દુકાળ જ્યારે આવ્યો ત્યારે અલીમેલેક એનું કુટુંબ એ દેશ છોડવા માટે મજબૂર થયું. હું અલીમેલેકને અન્યાયી કે પાપી એવી રીતે જાહેર નથી કરતો, પણ જે બાબતો એના જીવનમાં બની એ તમારા મારા માટે બહુ મહત્વની છે. પહેલી બાબત બની એ કે દુકાળની જ્યારે આવી વિકટ પરિસ્થિતિ આવી ત્યારે આમોસ પ્રવક્તા એવું કહે છે કે મેં અન્ન અને નાદની વચ્ચે વેર કરાવ્યું, મેં વરસાદ અટકાવ્યો, મેં લૂલી અને શેરવાની વાવ્યું, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. તો પણ ઘણી બધી વાર આપણા જીવનોમાં આવી ભયાવહ પરિસ્થિતિઓ પેદા થાય છે. આપણી ભૌતિક પરિસ્થિતિઓ ખરાબ થઈ જાય, આર્થિક રીતે આપણે તૂટી જઈએ, નિરાશ થઈ જઈએ, કોઈ આશ્રય ના હોય, કોઈ સહારો ના હોય, અને એ ભૌતિક દુકાળની અંદર આપણે જીવન જીવતા હોઈએ. નૈતિકતાનું ધોરણ બહુ નીચું થઈ ગયું હોય, મન ભાવે એવું બોલીએ, મન ભાવે એવું વર્તીએ. એટલે કહેવાનો મતલબ છે કે આ બધી જે પરિસ્થિતિઓ આવે છે એમાં પ્રભુ એવું ઈચ્છે છે કે તમે મારી પાસે પાછા વળો. બાઇબલ કહે છે આમોસ 6 અને 36 કલમમાં કહે છે આ બધું બોલી પછી કહે છે તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. પેલું કારુતાન તેનો 6 અધ્યાય વાંચી ગયા રેવલ મેં કહ્યું હતું. પેલું કારુતાન તેનો 6 બીજું કારુતાન તેનો 6 અધ્યાય અને 28મી કલમમાં એવું લખ્યું છે. બીજું કારુતાન 6 અધ્યાય અને 28માં એવું કહે છે જો દેશમાં દુકાળ પડે, મરકી ચાલે, સુખ, મરસી, તીડ કે કાતરા પડે, જો તેઓના દેશના નગરોમાં તેઓના શત્રુઓ તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે મંદવાડ આવ્યો હોય, ત્યારે ગમે તે પ્રાર્થના કે યાચના હર કોઈ માણસ અથવા તારા સર્વ ઇઝરાયલ લોક પોતાની પીડા તે પોતાનું દુઃખ જાણીને પોતાના હાથ આ મંદિર તરફ પ્રસારીને કરે, તો તારા રહેઠાણ આકાશમાંથી તું એ સાંભળીને ક્ષમા કરજે, ને દરેક માણસનું અંતઃકરણ તું જાણે છે, માટે તેને તેની સર્વ કર્મીઓ પ્રમાણે ફળ આપજે. અહીંયા સુલેમાનની વાત કરવામાં આવી છે, મંદિર બનાવવામાં આવ્યું છે, અને સુલેમાન કહે છે કે દુકાળ પડે તો ક્યાં જવાનું? પ્રભુના મંદિરમાં જવાનું, પ્રભુની પાસે જવાનું, પ્રભુને હક મારવાની. બાઇબલે તું મને હક માર એટલે ઉત્તર આપીશ. એટલે બાઇબલ આપણને એવું શીખવે છે કે જ્યારે આપણા જીવનોમાં કોઈ પણ પ્રકારનો દુકાળ પેદા થાય ત્યારે ક્યાં જવું? પ્રભુની પાસે જવું. પ્રભુ કહે છે મારી પાસે આવો. હે ઇસ્રાએલ તારા દેવને મળવાને માટે તૈયાર હતા. આમોસ 4 અને 12 કહે છે. અહીંયા શું થયું? અલીમેલેકના માટે લખવામાં આવ્યું છે રૂતની અંદર, અને ત્યાં એવું થયું પહેલી કલમમાં છે હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો, તેથી બેથલેહેમ યહૂદિયાનો એક માણસ તેની સ્ત્રી અને તેના 2 પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો. ક્યાં વસ્યો? ઇઝરાયલ એ વચનનો દેશ છે, કનાન એ પ્રભુ તરફથી ઇબ્રાહીમને આપેલો પ્રોમિસનો દેશ છે, અને ફળદ્રુપતાવાળો દેશ છે, ઈશ્વરની હાજરી ત્યાં છે. અને ક્યાં જાય છે? મોઆબ જાય છે. ઘણી બધી વાર આપણા જીવનોમાં આવી વિકટ અને વિષમ પરિસ્થિતિ પેદા થાય ત્યારે અલગ અલગ વિચારો, એમાંથી છુટકારો મેળવવાના રસ્તાઓ શોધીએ છીએ. ખોટું નથી, છુટકારા માટેના રસ્તાઓ આપણે શોધીએ છીએ, કોઈની સલાહ લઈએ છીએ, અને મહત્વની બાબત કે પ્રાર્થનાઓ કરીને પ્રભુની પાસે જઈએ છીએ. અહીંયા લખવામાં આવ્યું છે કે એ કુટુંબ સાથે મોઆબમાં ગયો. હવે મોઆબની જો વાત કરીએ તો મોઆબ કોણ હતો? ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય આપણે કાઢીએ. 13મો અધ્યાય, ઉત્પત્તિ અને તેનો 13મો અધ્યાય કાઢીએ.
સોરી, ઉત્પત્તિ 19 અને 30 અને 38 ની કલમ વાંચીએ આપણે. ઉત્પત્તિ 19, 30 અને 38 આખો પેરેગ્રાફ નથી વાંચતા આપણે, પણ ત્યારની 36 ની કલમ વાંચીએ. આમ લોતની બંને દીકરીઓ પોતાના બાપથી ગર્ભવતી થઈ અને વળી એક દીકરો જણી ને તેનું નામ તેણે મોઆબ પાડ્યું. આ કોણ હતો મોઆબ? એ ઇબ્રાહીમના જ કુટુંબનો, એનો જ ભત્રીજો. પણ તમે જો ઇબ્રાહીમની સાથે ચાલ્યો હોત, ઇબ્રાહીમની સાથે રહ્યો હોત, તો આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એ ના થઈ હોત. આગળ તમને કહીશ તેના વિશે. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે લોતના દ્વારા એની દીકરી ગર્ભવતી થઈ અને ગર્ભવતી જે વળી દીકરીએ છોકરો જોડ્યો, એનું નામ એણે મોઆબ પાડ્યું. અને ન્યાયાધીશના પુસ્તક તમે વાંચો તો વારંવાર મોઆબીઓ દ્વારા ઇઝરાયલીઓને પરેશાન કરવામાં આવતા. ઘણી બધી કલમો જો વાંચીશ નહીં, વારંવાર ઇઝરાયલીઓને આ મોઆબના લોકો પરેશાન કરતા હતા. એમનો પાપ લઈ જતા. ન્યાયાધીશ 8 અધ્યાય ગીતના સમયની વાત છે. તીડીની જેમ આવતા હતા, બાઇબલ કહે છે. અસંખ્ય લોકો હતા અને એમનો પાપ ને બધું લઈ જતા હતા, ઘેટા બકરા. આવો મોઆબ દેશ કે જે ઇઝરાયલના માટે મોટો પડકાર હતો. અને બાઇબલમાં એવું લખ્યું છે કે એઓની સાથે તમારે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહીં. મોઆબના માટે ઈશ્વરની આજ્ઞા હતી. કલમ નથી વાંચતો, આખા સમય ઘણો ઓછી મળી ગયો છે. અને એટલા માટે ત્યાં ઘડી બાઇબલમાં લખવામાં આવ્યું પ્રમાણે કે અલીમેલેકે બેથલેહેમ છોડીને, યહૂદિયા છોડીને, વચનના દેશને છોડીને ઈશ્વર તરફ જોવાના બદલે, પ્રભુની પાસે જવાના બદલે મોઆબ દેશ કે જેને પ્રભુ એવું કહે છે કે તમારે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહીં. મારા વાલા પ્રિય સાથી ભાઈ બહેનો, મોઆબ દેશ એના માટે બાઇબલમાં ઘણું બધું લખ્યું છે કે એની જે સ્થિતિ હતી એ બહુ ભયંકર હતી. ત્યાંનું જે રહેણી અને ત્યાંનું જે જીવન હતું એ બહુ જ ભયંકર હતું. અને એવા માહોલમાં અલીમેલેક અને એના છોકરાઓ ને લઈને એ ત્યાં જાય છે. એટલા માટે વિષમ પરિસ્થિતિ આવે છે ત્યારે એવા સમયમાં પસંદગી બહુ મહત્વનો અંગ બની જાય છે, બહુ મહત્વનો ભાગ બની જાય છે કે કોની પાસે જવું. પસંદગી એવો મહત્વનો ભાગ છે. લોત અને ઇબ્રાહીમનો ઘરવાળો ઉત્પત્તિ 13 અધ્યાયમાં લખ્યું છે કે જ્યારે એના અંદર ઝઘડ્યા અને ઇબ્રાહીમે લોતને કહ્યું કે હવે આપણે ભેગા રહેવું એ શક્ય નથી, તું નક્કી કર તારે ક્યાં જવું છે. અને બાઇબલમાં 13 અધ્યાયમાં ઉત્પત્તિમાં લખ્યું છે કે લૂતે પોતાની નજર ઊંચી કરી અને જોયું અને સદોમ ગોમોરા તરફ જોયું. બાઇબલ કહે છે એ તો યહોવાની વાડી જેવો દેશ હતો, એદન વાડી જેવો. સદોમ અને ગોમોરાની વાત કરી છે. લોતે જોયું અને એને જોયું કે આ તો લીલું છે, સારું છે, બધું જ છે. અને એને કહ્યું કે હું સદોમ અને ગોમોરા જઈશ. અને ઇબ્રાહીમે કહ્યું કે જો તું આ તરફ જઈશ તો હું આ તરફ જઈશ. ઇબ્રાહીમની જે દ્રષ્ટિ છે એ ઈશ્વર તરફ છે. ઇબ્રાહીમની દ્રષ્ટિ જે ઈશ્વરને પૂર્વમાંથી લઈ આવ્યો છે, એ ઈશ્વરના માટે સારું કરવાનો છે, એની દ્રષ્ટિ એવા તરફ છે. અહીંયા હું જોઈશ તો મને શું મળશે? લોતની પસંદગી એના કુટુંબના માટે ન્યાય શાસન લઈને આવી. બહુ જ મહત્વની બાબત કે આપણા જીવનમાં જ્યારે દુઃખની પરિસ્થિતિ આવે છે ત્યારે એવા સમયમાં આપણી પસંદગી કેવી, આપણે શું પસંદ કરીએ છીએ? મોઆબ પસંદ કરીએ છીએ કે પછી વચનના દેશમાં રહીને જે પ્રમાણે સુલેમાન કહે છે અને પ્રભુ એને પ્રોમિસ આપે છે કે આ જગ્યા બધી કરેલી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે અને પ્રભુ એનો આશીર્વાદ આપશે. ક્યાં જઈએ છે? આપણી પસંદગી એ કેવી છે? શિસ્ત આવશે, પાપના કારણે શિક્ષા આવશે, પણ એવા સમયમાં એ દુઃખની પરિસ્થિતિમાં આપણી પસંદગી કેવી છે? બાઇબલમાં ઘણા બધા પાત્રો છે. ઉડાવ દીકરાની વાત જાણીએ છે. દિમાસ શું કહે છે? પાઉલ એવું કહે છે કે દિમાસ હાલના જગત પર પ્રેમ કરીને મને મૂકીને ચાલ્યો ગયો. અને હવે શું પસંદ પડ્યું? હવે દેવની સુવાર્તા પસંદ નથી, મંડળી બંધાય એને ગમતું નથી. હવે જગતના માનવો જ્યાં મનને અને શરીરને આનંદ આપે છે એવી બાબતોને પસંદ કરીને દેવના રાજાની મંડળીમાં કામ પણ
મૂકીને એ જગતના માનવમાં જગત પર પ્રેમ કરીને બાઇબલ કહે છે બીજો તિમોથી તારો ત્રીજો અધ્યાય 10 કલમમાં કે મને મૂકીને ચાલ્યો ગયો છે. અખાન અને ઘણા બધા પાત્રો છે. અનાન અને સફીરા શું પસંદ કર્યું અને એમની પસંદગી વાલા સાથીઓ એ બહુ મહત્વની હતી. જ્યારે ઈશ્વર વાલા સાથીઓ આપણા જીવનમાં આશીર્વાદ આપે છે અથવા વિશ્વમાં ભયંકર એવી પરિસ્થિતિઓ આવે છે ત્યારે એવા સમયોમાં આપણું રહેવું, ક્યાં રહેવું, ક્યાં જવું, કોની સાથે રહેવું એ બહુ મહત્વનો પાઠ વાલા સાથીઓ આપણા માટે કરી જાય છે. અહીંયા અલીમેલેક અને એનું કુટુંબ એ ખોટી પસંદગી એને કહી શકાય. અને મોઆબ કે જેને ઈશ્વર એવું કહે છે કે એમની સાથે તમારે સંબંધ જ રાખવો નહીં અને ઈશ્વરની આજ્ઞાની અવગણના કરીને એ મોઆબ દેશમાં ચાલે ગયો. મારા વાલા પ્રિય સાથી ભાઈઓ બહેનો, બોઆજ કે જે નાઓમીના ઘરનો જ હતો અને એ બોઆજ વચનના દેશમાં જ રહ્યો. બાઇબલ કહે છે અને પ્રભુ એને આશીર્વાદ આપે. તો શું અલીમેલેકને પ્રભુ આશીર્વાદ ના આપે? બહુ મહત્વની બાબતો આપણા જીવનમાં આવતા દુકાળના સમયો, પરિસ્થિતિઓ અલા સાથીઓ આપણા આધ્યાત્મિક જીવન પર બહુ મોટી અસર પાડે છે. અહીંયા આપણી અલીમેલેકની પસંદગી અને શું પરિણામ આવ્યું? જ્યારે એ મોઆબમાં ગયો 10 વર્ષ સુધી બાઇબલ કહે છે એના છોકરાએ બધી ગયા, ઘણી બીમારી ગયો, પણ એ જે સમયગાળો મોઆબમાં રહ્યો એટલા સમયગાળા દરમિયાન બાઇબલ એવું કહે છે કે જ્યારે પાસકા પર્વ આવે ત્યારે ક્યાં જવાનું? યરુશલેમમાં જવાનું. કોના પ્રભુની આગળ લાવવાના? આ બધી સેવાઓ બંધ થઈ ગઈ. તમે જુઓ મોઆબમાં રહ્યા ત્યાં સુધી ઈશ્વર સાથેનો કનેક્ટ જે હોવો જોઈએ એ બધું તૂટી ગયું. અર્પણો રહી ગયા, પ્રભુની સેવાના માટે જવું રહી ગયું, યરુશલેમમાં જવું રહી ગયું, મંદિરમાં જવાનું રહી ગયું. આત્મિક રીતે નુકસાન એમણે ભોગવવું પડ્યું. બધા સંબંધો જે આત્મિકતાના હતા એ બધા સંબંધો કપાઈ ગયા. શાના માટે? રોટલી માટે. જે ઈશ્વરે એવું કહ્યું છે કે હું જીવનની રોટલી છું. મારા પ્રિય સાથી ભાઈઓ અને બહેનો, બહુ મહત્વની બાબત છે કે જે આપણે પસંદ કર્યું છે એ પસંદગી આપણા જીવનને બહુ મોટી અસર કરે છે. અને ત્યાં શું થયું? એના બંને દીકરાઓ કોની સાથે પરણ્યા? મોઆબીઓ સાથે, કે જેની સાથે પ્રભુ સંબંધ રાખવાનું ના પાડે છે. ત્યાં આગળ પ્રભુ અલીમેલેક એના બંને દીકરાઓને પરણાવે છે. ઓર્પા અને રૂથની સાથે. બાઇબલ શું કહે છે? નેહેમિયા નાનો 11મો અધ્યાય અને 23મી કલમ. નેહેમિયાનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય અને 23મી કલમમાં એવું લખ્યું છે તે સમયે જે યહૂદીઓએ આસ્તોદી, અમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા તેઓને મેં જોયા. અહીંયા શું કહે છે? અમ્મોનીઓ અને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એઝરાનું પુસ્તક કરીએ અને 9મો અધ્યાય અને પહેલી બીજી કલમ. ત્યાર પછી સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે ઇઝરાયેલ લોકો તેમજ યાજકો તથા લેવીઓ દેશના લોકોને જુદા રહેતા નથી. કનાની, હિત્તીઓ, પરિઝ્જીઓ, યબૂસીઓ, અમ્મોનીઓ અને મોઆબીઓ મિસ્રીઓને અમોરીઓના દીકરા સાથે કૃત્ય પ્રમાણે તેઓ વર્તે છે. અને બીજો ગ્રંથિ અને 6ઠો અધ્યાય અને 14મું વચન એવું કહે છે ત્યાં લખવામાં આવ્યું છે કે અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો. પ્રભુનું વચનની ઉત્પત્તિ જ્યારે મિસ્ર દેશમાં પ્રભુ એને કાઢી લાવ્યો અને ત્યાંથી પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે મારા લોકો એ મારી ભક્તિ કરે અને અન્ય પ્રજાઓની સાથે ભેળસેળ ના થઈ જાય. પણ તમે જુઓ વાતો જૂનો કરાર વારંવાર એ લોકો અન્ય જે આજુબાજુ લોકો હતા એમના દેશોનું વલણ, વર્તન, વિચારો અને એમની ભક્તિઓ, એમના દેવોની ભક્તિઓ કરવા લાગે, સંબંધો બાંધવા લાગ્યા. અને એમની અલીમેલેકે એના બંને દીકરાઓને મોઆબીઓ સાથે પરણાવ્યા. બાઇબલ કહે છે કે અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખ. આ કોઈ માણસનું વચન નથી. પવિત્ર આત્મા દેવ આપણને બહુ
દીકરાઓ અને દીકરીઓ, આપણા માટે બહુ મોટો પડકાર છે આજે. આપણા દીકરા અને દીકરીઓ માટે આજે સમાજની અંદર જે બાબતો બની રહી છે, ભૂતકાળને ભૂલી જાઓ. જે થઈ ગયું છે થઈ ગયું છે. પણ હવે પછી તમારા અને મારા બાળકો જે છે એમના સંબંધો વિશ્વાસની સાથે હોવા જોઈએ. કારણ કે આત્મિક રીતે એ બાળકો નાશમાં જશે જો મા બાપ તરીકે આપણે સાવચેત નહીં થઈએ, જો જુવાનો તમે સાવચેત નહીં થાઓ. કારણ કે હાલની જે પરિસ્થિતિ છે એ સરકાર એવું જ ઈચ્છી રહ્યો છે કે અવિશ્વાસની સાથે વિશ્વાસી લોકો સંબંધ બાંધે. શેતાન મારા સાથે આપણા જુવાનોને એ નાશ તરફ લઈ જવા માંગી રહ્યો છે. આપણા જુવાન દીકરા દીકરીઓને એક પડતી નવી વસ્તુ તરફ લઈ જવા માંગી રહ્યો છે. એમનો આત્મા નાશમાં જાય એ માટે મેં પકડી રહ્યો છે. સાવચેત થઈ જાઓ. જો ક્યાંય કોઈ રીતે શેતાન તમને અવિશ્વાસી વ્યક્તિ સાથે સંબંધ બાંધવાનું કહે છે તો પ્રભુનું વચન યાદ કરો કે પ્રભુ મને શું કહે છે. અંધકારને અજવાળા સાથે શું સંબંધ? અન્યાય સાથે શું સંબંધ હોય? કોઈ સંબંધ ના હોય. તમે એનો વિશ્વાસી બાળકો છે, તમને મને પ્રભુ મળ્યો છે, જીવતો પ્રભુ મળ્યો છે. ઘણા બધા કહે છે આત્મા જીત્યો. ખોટી વાત. મારા વાલા શીખ થયો, વાલા ભાઈઓ અને બહેનો, જુવાની ગતિ કર્યું. આજે આપણા માટે આ બહુ મોટો પડકાર અને પ્રશ્ન છે. સાવચેત થઈ જઈએ. ઉડાવ દીકરો સાવચેત થઈ ગયો અને પ્રભુએ એને બચાવી લીધો. જો વાલા સાથીઓ, આ સમયમાં આપણે સાવચેત રહી થઈએ અને જે પ્રમાણે પાઉલ કહે છે કે અવિશ્વાસીને વિશ્વાસીની સાથે શું સંબંધ? અને જો વાલાઓ આપણે એક રીતે અવિશ્વાસીની સાથે આપણા સંબંધમાં આગળ ચાલીએ છીએ, તેના પરિણામો બહુ ભયંકર છે. અહીંયા આપણે વાંચીએ છીએ અબીમેલેક એના બે દીકરાઓને વિદેશી સ્ત્રીઓ સાથે કે જેની સાથે પ્રભુ એવું કે 10 પેઢી સુધી તમારે સંબંધ રાખવો નહીં. એક બે દિવસની વાત નહીં કે પેઢીની વાત નહીં, પણ 10 પેઢી સુધી. જો કે આ જે સારાંશ છે ઋતુ પુસ્તકીઓ અલગ મોટો વિષય છે, પણ જે બાબત હું સમજાવવા માંગુ છું કે બાઇબલ આપણને ચેતવે છે, સમજાવે છે અને આપણી પસંદગી વાલા સાથે આપણા માટે બહુ મોટો પડકાર છે. પ્રેમ વિશે આપણો સંદેશો આખો મહિનો ચલાવ્યો ત્યારે બાબત મારે કહેવાની રહી ગઈ કે જેને આપણે 1 કે 2 કે 5 દિવસ ઓળખીએ છીએ અને આપણે આઈ લવ યુ કહી જાય એટલે આપણે, પણ જે મા બાપ તમને કદી આઈ લવ યુ કહેતા નથી, હું તને પ્રેમ કરું છું કહેતા નથી, એ તમારા માટે પોતાનું જીવન નોછાર કરી દેશે. તમારા માટે પોતાનું જીવન આપી દેશે. પોતાના શરીર ઉપર વેદનાઓ વેઠે છે. કેમ કે મારો દીકરો કે દીકરી પ્રભુમાં આગળ વધે, આશીર્વાદિત થાય, સુખી બને, સમૃદ્ધ બને, એનું જીવનનું લેવલ એક હાઈ પોસ્ટ પર હોય, એ મા બાપ ઈચ્છે છે. પણ એક બે દિવસનો કોઈ વ્યક્તિ જેને આપણે જાણતા નથી અને આઈ લવ યુ કહી જાય એટલે આપણે એની પાછળ ગાંડા થઈ જઈએ છીએ. સાવચેત મારા વાલા જુવાન દીકરા દીકરી, તમારા માટે ખાસ આ પડકાર છે મોટો. જે મા બાપ ભલે તમે એમ ના કે આઈ લવ યુ, પણ એ તમને હૃદયથી પ્રેમ કરે છે, તમને ચાહે છે, તમારા આત્મિક જીવનની અંદર ચિંતાઓ છે, તમારો આત્મા નષ્ટ ના જાય એની અંદર ચિંતા છે અને એટલા માટે બધી જ વેદનાઓ વેઠે છે. આજ તમે જુઓ સુસાઇડ 20 વર્ષના છોકરાઓ ખોટા પગલાઓ ભરી લે છે. જે મા બાપે 20 વર્ષ સુધી વેદનાઓ વેઠીને એમને મોટા કર્યા હોય, પણ એક ખોટો ડિસિઝન, એક ખોટી પસંદગી અને આત્મા નાશમાં જાય છે. મારા પ્રિય સાથી ભાઈ બહેનો, આજે સવારે પ્રભુનું વચન આપણી પાસે છે. બાઇબલ આપણને ચેતવે છે, સમજાવે છે અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ અને સત્ય બાઇબલ આપણને ના પાડે છે. જો કરીએ છે તો આ સાવચેત થઈએ અને આપણા જીવનનો એ પ્રભુના હાથોમાં આવવાના સાથે આપણે લાવીએ. અને ત્રીજી બાબત એનું પરિણામ, એ શરૂઆતમાં કહ્યું પ્રમાણે ખેડૂતનું જે પુસ્તક છે એ આપણા કાર્યોનું પરિણામ છે. ત્યાં શું બન્યું કે જે ઘાતક પરિણામો સમય આવ્યો, બાઇબલ કહે છે કે અબીમેલેક એ મરી ગયો અને એના બે દીકરાઓએ મરણ પામ્યા. જ્યારે વાલા સાથે અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ રાખીએ છીએ ત્યારે પરિણામની અપેક્ષાઓ સાથે જીવન જીવવાનું. અહીંયા લખવામાં આવ્યું છે શિક્ષા આવી અબીમેલેકની પર, એના બે સંતાનો પર અને જુવાનીના સમયમાં મરી ગયા. અબીમેલેક પણ મરી ગયો,
વચનના દેશમાં ને પરદેશમાં જ્યાં કોઈ અમને ઓળખતો નથી, જાણતો નથી, કશું જ નહીં. મારા વાલા પ્રિય સાથી ભાઈઓ બહેનો, જ્યારે આપણે ઈશ્વરની વિરુદ્ધ જવાની પ્રયત્ન કરીએ છીએ, ઈશ્વરની યોજનાની વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ઘાતક પરિણામો આવે છે. તેનાથી તમે કે હું કોઈ બચી શકતા નથી. અને એટલા માટે આ પરિણામ આવ્યું કે ઈશ્વરની શિક્ષા ન કરાવી અને એના બંને દીકરાઓ, એનો ધણી નાઓમી, ધણી, એ ત્રણેય જણા એ મરણ પામ્યા. ઘરમાં મૃત્યુ આવ્યું, મરણના મુદ્દે પ્રવેશ કર્યો. અને ત્રીજી બાબત, હાર મળી. હવે કોઈ સહારો નથી. ત્રણ વિધવાઓ છે. કબડ્ડીની આર્થિક સ્થિતિ કેવી હશે આપણે જાણતા નથી, ભૌતિક રીતે કેવો સમૃદ્ધતા કે શું આપણે જાણતા નથી, પણ હવે ત્રણ વિધવાઓ છે અને કોઈ સહારો નથી. કોઈ સહારો નથી. એમને ગરીબાઈ છે, સમૃદ્ધિ છે, કશું ખબર નથી, પણ હવે સહારા વગરની એ સ્ત્રીઓ બની ગઈ છે. અને એટલા માટે વાલા સાથીઓ, પરિણામ એ બહુ ઘાતક હોય છે. આપણા જીવનમાં જ્યારે દુકાળનો સમય આવે છે ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? આ બહુ મોટો પ્રશ્ન એ તમારા અને મારા માટે છે. એટલા માટે આજે આપણા જીવનો સંબંધી વાલા સાથીઓ આપણે વિચાર કરીએ. પાપનો સ્વભાવ જો વાલા સાથીઓ આપણને એ નાશ થતો થઈ જાય છે. પાપી જીવન એ વાલા સાથીઓ એની કિંમત આપણે ચૂકવવી પડે છે. બાઇબલમાં ઘણી બધી બાબતો છે, ત્યારે હું એને અવોઇડ કરીશ. પણ જે મહત્વની બાબત છે અને તે છે કે ઘાતક પરિણામો આવી શકે છે. પસંદગીના કારણે બહુ ભયંકર એવા પરિણામો આપણે ભોગવવા પડે છે. અને છેલ્લી અને મહત્વની બાબત, આ ત્રણ બાબતો બની, દુકાળ આવ્યો, ખોટી પસંદગી અને ઘાતક પરિણામો. પણ ચોથી જે મહત્વની બાબત છે એ તો એ છે કે વિચાર સરણીને બદલવામાં આવે, વિચારોને ફેરવવામાં આવે. અલીમેલેકે વિચાર કર્યો મોઆબમાં જવાનો, એના સંતાનોના ફેમિલી સાથે. પણ ત્યાં બાઇબલમાં એવું લખ્યું છે કે દેવે ઇઝરાયલની યાદ કર્યું છે, મુલાકાત દીધી છે અને આશીર્વાદ આપ્યો છે, એવું લખ્યું છે. એટલે નાઓમે શું કર્યું? ઉઠી અને ચાલી, વિચાર ન બદલો. જો નાઓમે કદાચ એ સમયમાં ત્યાંની ત્યાં જ પડી રહ્યો હોત તો એ જ યાતનાઓ, એ જ દુઃખો અને એ જ આદો કે મારો ધણી મરી ગયો, મારા દીકરાઓ મરી ગયા, અને બધું એના માઇન્ડમાં પડ્યા કરે. પણ એ વિચાર બદલી નાખ્યો. જ્યારે એને જાણ્યું કે દેવે મુલાકાત દીધી છે, દેવે ઇઝરાયલને આશીર્વાદ આપ્યો છે, ત્યારે બાઇબલ કહે છે કે ચાલી, ઉઠો. જો જુવા દીકરાને આત્મામાં પ્રેરણા ના થઈ હોત અને પ્રભુએ આપણા સાથે વાત ના કરી હોત તો આજની તારીખમાં જુવાના વિશે એનો આત્મા નાશમાં હોત. પણ એનું હૃદય ઢંઢોળાયું, એને પ્રભુની પ્રેરણા થઈ, પવિત્ર આત્મા સાથે એનો આત્મા તલ્લીન થયો અને પ્રભુએ એની સાચી ઓળખ આવી અને એણે કબૂલ્યું કે આકાશ અને દેવની વિરુદ્ધ તારા મારા બાપની વિરુદ્ધ પાપ કર્યું છે અને તારો દીકરો કહેવા માટે હું યોગ્ય. મારા વાલા સાથીઓ, જ્યારે પ્રભુ આપણને આવી પ્રેરણા આપે, જ્યારે આપણા મગજમાં વિચારો પ્રભુ મૂકે, ત્યારે બાઇબલ કહે છે ઉઠ અને પ્રકાશિત થા. ઉઠ. નામે ઉઠી અને ચાલી અને પરિણામ બહુ મોટું આવ્યું. આગળના અધ્યાયો, આગળની કલામો તમે વાંચશો તો વાલા સાથીઓ બધી બાબતો મળશે. પણ પસ્તાવાનો સમય પ્રભુ વાલા સાથીઓ આપણને આપે છે. તક પ્રભુ આપે છે, સમય પ્રભુ આપે છે. જેમ રાવ દીકરાને સમય મળ્યો, એને તક આપવામાં આવી અને તરત એને કબૂલ્યું. આખાના માટે વાત કરીશ. જ્યારે યહોશુઆ પ્રભુની આગળ ઊંધો પડ્યો અને ઈશ્વરે કહ્યું કે પાપ થયું છે, શું આખા જાણતો નહીં હોય? જાણતો હશે, બધી જ ખબર છે કે દેવનો કોપ આવવાનો છે અને યહોશુઆ પ્રભુની આગળ ઊંધો પડ્યો છે અને ચોક્કસ માણસ પકડાશે. પણ જ્યાં સુધી એ પકડાયો નહીં ત્યાં સુધી એણે પોતાના પાપોની ભૂલોની કબૂલાત ના કરી. તમે જુઓ કેટલું કઠણ હૃદય સાથે લોકો જીવે છે. જો આખાને સમયમાં એણે જાણ્યું કે ઈશ્વર હવે કોપ લાવવાનો છે અને યહોશુઆ પ્રભુની આગળ ઊંધો પડ્યો છે અને પ્રભુ પરિણામ આપશે, અને જો એણે પસ્તાવો કર્યો હોત તો કદાચ ચિત્ર અલગ હોત. તો ઘણી બધી વાર આપણે આખાની જેમ આ કામ કરીએ છીએ. પ્રભુનું વચન આપણને મળે છે, પ્રભુ આપણને ચેતવે છે, પ્રભુ આપણને સમજાવે છે અને પ્રભુ આપણા વિચારોને
પણ ન્યાયાધીશો અને છેલ્લો ત્યારે છેલ્લી કલમમાં લખી પ્રમાણે કે લોકો પોતાની મનની ઈચ્છા પ્રમાણે જે સારું લાગે પ્રમાણે જીવતા હતા. આજે સવારે મારા પ્રિય સાથી ભાઈ બહેનો નાઓમી જ્યારે ઉઠી અને ચાલી વતનમાં ગઈ ત્યારે એના શું મોટો આશીર્વાદ ખબર છે? સૌથી મોટો આશીર્વાદ રૂથનો આશીર્વાદ મળ્યો. કોનો આશીર્વાદ મળ્યો? ને રૂથનો, કે જેના નામ પર આખું પુસ્તક લખવામાં આવ્યું અને જે ઈસુ ખ્રિસ્તની વડવાઈ એના પૂર્વજોમાં અને પેઢીઓમાં એનું નામ બોલવામાં આવ્યું. જ્યારે પ્રભુ કહે છે મોઆબીઓ સાથે તમારે સંબંધ રાખો ને, એ મોઆબ રૂથના ઘરમાં એની કુખે ઓબેદ જન્મ્યો અને ઈસાઈ અને દાઉદના ઘરમાં રાજા ઈસુ એ જન્મ્યો. કેટલો મોટો આશીર્વાદ. મારા પ્રિય સાથી ભાઈ બહેનો, આજે આપણે આપણા જીવનોને તપાસીએ, ચકાસીએ. પાછા ફરવાનો સમય પ્રભુ આપણને આપે છે, પસ્તાવ કરવાનો સમય પ્રભુ આપણને આપે છે, તક આપે છે. એવી બાબતો આપણા જીવનમાં ઊભી થાય છે, દુઃખાડો પ્રભુ આવવા દે છે. ભૌતિક અને ઘણી બાબતો મા દીકરીઓ પણ આવે અને આ બધી બાબતો આપણા માટે આવે છે કે એ સમયમાં પ્રભુ આપણને સાવચેત કરે છે. બાઇબલ એવું કહે છે, ચાલો યોહાન 9 કલમમાં, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તો આપણે સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસોને જ્ઞાની છે. પ્રભુની પાસે આવી અલીમેલેક અને ખોટી પસંદગી કરી, ખોટા દેશમાં ગયો, અવિશ્વાસોની સાથે આવે સંબંધો બાંધ્યા, પરિણામો ભયંકર આવ્યું. પણ નાઓમી એ ઉઠી વતનમાં ચાલી અને પ્રભુએ એને આશીર્વાદિત કરી. એ પ્રભુ તમારા માં છે. આજે આપણા જીવન સંબંધી આપણા સાથે વિચારી અને પ્રભુના હાથોમાં સોંપીએ. પાછા ફરવાનો સમય એ પ્રભુ આપણને આપે છે, તક આપે છે. અને કબૂલી સ્વીકારી લઈએ, જ્યારે પ્રમાણે કરીશું ત્યારે ચોક્કસ પ્રભુ આપણને એના આશીર્વાદથી વર્ષે. ત્યારે નાઓમીને પ્રભુએ રૂથનો મોટો આશીર્વાદ આપ્યો અને પ્રભુ આપણા માટે પણ એના આશીર્વાદ આપશે. પ્રભુ વચનો સમજવા માટે આપણા બધાની સહાય પ્રાર્થના કરીએ વિજયભાઈ પાસે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જે વચન તમે અમને આપ્યું છે કે અમારા જીવનમાં વિષમ પરિસ્થિતિઓ હોય, દુકાળનો સમય હોય અને એવા સમયમાં પ્રભુ અમારે કોની તરફ દ્રષ્ટિ કરવી, કઈ જગ્યા પર જવું, ત્યારે પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. હજુ સુધી અમારા જીવનમાં અમે મન ફાવે એમ જીવ્યા હોય તો આજે ફરી એકવાર તમે એમને બતાવ્યું છે પ્રભુ, તમારી યોજનાને તમારી ઈચ્છાને આધીન થવાને માટે એવી પરિસ્થિતિમાં તમારું મુખ શોધવાને માટે તમારી કૃપા આપો. કારણ કે તમારું વચન કહે છે તેની તરફ જુઓ અને પ્રકાશ માગો એટલે તમારા મુખથી જેમ વાળા પડશે નહીં. અમારા જીવનની દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમે અમને સાવચેત કરો. કારણ કે શૈતાન ગાજનાર સિનેમા પર અમારા જીવનમાં એક આવી જવાને માટે પ્રયત્નો કરી રહ્યો છે. ત્યારે અમારા જીવન માટે, અમારા જુવાન દીકરા દીકરીઓના જીવન માટે તમારી પાસે આગ્રહ કરી પ્રાર્થના કરીએ છીએ. કારણ કે ભરપૂર જીવન આપવું એ તમારા હાથમાં છે. ત્યારે અમારા જીવનોને અમે તમારા પાસે રાખી મૂકી દઈએ છીએ. શૈતાન અમારા જીવનમાં ફાવી ન જાય, પણ અમારા જીવનો પર હંમેશા માટે તમે વિજયવંત દેવ બનો. એના માટે અમે કૃપા માંગીએ છીએ. તમને ન ગમતી બાબતોને અમારા જીવનમાં તમે દૂર કરો અને દરેક સંજોગ અને પરિસ્થિતિમાં તમારી પર અડેલવાને માટે તમારી કૃપા અને તમારી દોરવણી આપો. અમારી મંડળીના લોકોને પણ તમારી કૃપા આપો. વાસ્તવિક હૃદય સાથે સાવચેત થઈને પ્રભુ તમારામાં જીવન જીવવા માટે, તમારા તરફથી મળતા આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે, આત્મિક જીવનને પ્રાપ્ત કરવાને માટે તમે બધાની સહાય મદદ કરો અને અમારી મંડળીને તમારામાં ઉચકો. એવી કૃપા માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરીએ છીએ. માટે સાંભળી અને તેનો સ્વીકાર કરો પ્રભુ. આમેન. હવે હાલેલુયા આપણે એક કરીશું.